મિત્રો, કહેવાય છે સુરતનું જમણ અને કાશીનું મરણ નસીબદારને જ મળે. વિશ્વભરમાં સુરતી લાલાઓ તેમની ખાણીપીણી માટે પ્રસિદ્ધ છે અને સુરતી વાનગીઓ પણ વિશ્વભરમાં પ્રખ્યાત છે. આજે અમે તમારા માટે લઈને આવ્યા છીએ આવી જ એક સુરતની મીઠાઈ, એક સદીથી પણ જૂની બેકરી, એક પરિવારનો વારસો અને એક સમુદાયની સંસ્કૃતિ. સુરતની આ મીઠાશનું સરનામું એટલે સગલા બગલા. આવો માણીએ તેની મીઠાશ અને મહેક. ટેક્સટાઇલ, હીરા બજાર, સ્વચ્છતા, ગ્રીન ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને સ્માર્ટ સિટી પ્રોજેક્ટ જેવી અનેક બાબતોના કારણે ભારતનું સૌથી ઝડપી વિકાસ પામતું શહેર એટલે સુરત. પણ સુરતની અન્ય એક વિશેષતા એટલે સુરતની મીઠાઈઓ. અહીં જાત જાતની મીઠાઈઓ મળે છે, જેનો સ્વાદ એકવાર માણો તો સ્વાદ ભૂલાય નહીં. સુરતની એવી જ એક મીઠાઈ એટલે સગલા બગલા. સદીઓ જૂની પરંપરા ધરાવતી આ મીઠાઈનું સરનામું એટલે સુરતનું ઝાંપા બજારની મોહમ્મડી બેકરી, જેની સ્થાપના 1901માં થઈ અને તેની કમાન્ડ સંભાળી હતી જાણીતા શાયર ગુલામ મોહમ્મદ અઝીઝ સુરતીએ, અને શાયરીનો સ્વાદ ભળ્યો મીઠાઈમાં. સગલા બગલા અમારી 5મી પેઢીથી બને છે, લગભગ 120 વર્ષ ઉપરથી બને છે. આ એકદમ નેચરલ પ્રોડક્ટ છે, ઉપર નીચે મેંદાના પર આવે છે, ખાસ એ જ કારીગરી છે એની. અને આ તમારે એક દિવસમાં 60થી 70 પીસ રેડી થાય છે. સગલા બગલા નામ 5મી પેઢીથી ચાલી રહ્યું છે. અમે પણ બહુ જાણવાની કોશિશ કરી કે કેવી રીતે નામ પડ્યું, પણ સમજમાં નથી આવતું. ત્યારથી જ આ નામ ચાલે છે સગલા બગલા. કોઈ પણ જાતના કૃત્રિમ એસેન્સ વગર બનાવવામાં આવતી આ મીઠાઈ પાતળી પેસ્ટ્રી અને સૂકા મેવાના સ્વાદનું અદ્ભુત જોડાણ છે. અતિ પાતળા માંડાથી મેંદાનો લોટ હાથથી ખેંચીને સૂકવવામાં આવે છે. ત્યારબાદ તેમાં પૂરવા માટે કાજુ, પિસ્તા, એલાયચી, ખાંડ અને દેશી ઘી મિક્સ કરીને માવાનું મીઠું પૂરણ તૈયાર કરવામાં આવે છે. ત્યારબાદ સૂકેલા માંડાને ચોરસ ટુકડામાં કાપી ઘી લગાડી સ્ટફિંગ માટે મુકાય છે અને તેને ત્રિકોણમાં વાળવામાં આવે છે. ત્યારબાદ થોડું બેકિંગ અને બસ પાતળી ક્રિસ્પી લેયર અને રીચ માવાનું અનોખું કોમ્બિનેશન એટલે સગલા બગલા તૈયાર. ચોમાસામાં તકલીફ વધારે પડે છે, કેમ કે સુરતની વાતાવરણ બહુ ભેજવાળું છે. આના જે ઉપરના મેઇન પડ છે એ સુકાવવામાં બહુ તકલીફ થાય છે, તો એ હિસાબે ચોમાસામાં 2 મહિના સુધી સગલા બગલાનું કામ બંધ રહી છે. ઓર્ડરથી બને છે, તમારે જોઈતો હોય તો એક દિવસ પહેલાં કહેવું પડે ને. આખા ઇન્ડિયામાં ડિલિવર પણ થાય છે, ઇન્ડિયાની બહાર પણ જાય છે. જે બહારના કસ્ટમર છે એ લોકો ઇન્ડિયા આવે છે, અહીંયાથી લઈ જાય છે. ઝાંપા બજારમાં સુરતમાં જ મળે છે સગલા બગલા, બીજી કોઈ જગ્યા નહીં મળે. આ એક પીસ 360 રૂપિયાનો હોય છે, એક પીસ 250 ગ્રામ હોય છે, એપ્રોક્સ 360 રૂપિયાનો હોય છે. આની લાઈફ 7 દિવસ સુધી છે, વિધાઉટ ફ્રીઝ તમે 7 દિવસ સુધી એને યુઝ કરી શકો છો. મને જ્યારે સ્વીટનું ક્રેવિંગ થાય છે તો સુરતના ઝાંપા બજાર પાસે આવેલી સગલા બગલા જરૂરથી ખાવા જાઉં છું. અને એ આઈટમ એવી છે કે જેની અંદર પિસ્તાનું પફમાં ફિલિંગ હોય છે, અને હું તો એન્જોય કરું છું, પણ તમે પણ એન્જોય કરો. ફ્રોમ ધ ચાઇલ્ડહુડ મેં બધી જ ઘણી બધી સ્વીટ્સ વેરાયટીઝ ટેસ્ટ કરી ચૂક્યો છું, બટ સગલા બગલા નો વન કેન બીટ અસ. નો વન કેન બીટ ધેટ થિંગ. દેટ ઇઝ વન ઓફ ધ સ્પેશિયાલિટી. તો જો તમે સુરત આવો છો તો સગલા બગલા ટ્રાય કરવાનું ચોક્કસપણે ભૂલતા નહીં. મારા ઘરના દરેક સભ્યોને, અમને બધાને ખૂબ જ પસંદ છે. નાના મોટા વાર તહેવાર, ગેસ્ટ ટાઈમમાં અમે એ લાવીએ છીએ. સુરત સિવાય બીજે ક્યાંય આ વસ્તુ મેં જોઈ નથી. ગુડ ન્યૂઝ ગુજરાત માટે સુરતથી લોપા દરબારનો રિપોર્ટ.